નમસ્કાર મિત્રો, હું છું યોગેશ બારિયા. આપ જોઈ રહ્યા છો આપનું છોટાઉદેપુર. સમાચારમાં વાત કરીશું 1972થી મોહનસિંહ રાઠવા પરિવાર દ્વારા શરૂ કરાયેલી પરંપરાની, જેને આજે પણ સમર્પણ અને સ્નેહ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. નૂતન વર્ષની શરૂઆતના પાવન અવસરે સ્નેહ મિલન માટે આવતા દરેક મહેમાનને શુભાશીષ રૂપે ₹5નો સિક્કો શકન તરીકે અર્પણ કરવામાં આવે છે. આ પ્રતિકાત્મક ભેટ માત્ર શુભકામનાઓનું પ્રતીક જ નથી, પરંતુ રાઠવા પરિવાર અને પ્રજાજનો વચ્ચેના અતૂટ સ્નેહ બંધનનું દર્પણ છે. મોહનસિંહ રાઠવા દ્વારા શરૂ કરાયેલી આ લોકપ્રિય પરંપરા આજે પણ તેમના પુત્ર, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા દ્વારા યથાવત નિભાવવામાં આવી રહી છે. આ સિક્કો મેળવનાર લોકો તેને પોતાના પૂજા ઘરમાં પૂજનીય સ્થાન આપે છે અને ક્યારેક ચલણ તરીકે ઉપયોગમાં લેતા નથી. વર્ષો જૂની આ પ્રથા આજે પણ પ્રજા અને રાઠવા પરિવાર વચ્ચે પરસ્પર સ્નેહ, આદર અને વિશ્વાસનું જીવંત પ્રતીક બની રહી છે.